વાર્તાનું નામ છે સાત પૂંછડીયો ઉંદર. ઉંદરને કેટલી પૂંછડી છે? સાત પૂંછડી. એક હતો ઉંદર, એને સાત પૂંછડી હતી. એકવાર એની માએ એને નિશાળે મોકલ્યો. નિશાળે છોકરા ઉંદરની સાત પૂંછડી જોઈ ને એને ખીજાવા લાગ્યા. સાત પૂંછડીયો ઉંદર, સાત પૂંછડીયો ઉંદર. ઉંદર તો રોતો રોતો ઘેર આવ્યો. એની માં કહે, શું કામ રડે છે? નિશાળમાંથી પાછો કેમ આવ્યો? ઉંદર કે મને બધા સાત પૂંછડીયો ઉંદર કહીને ખીજવે છે. માં કહે, એમાં શું, જા લાઠી દાદાને ઘેર અને કહેજે તને મદદ કરશે. ઉંદર તો ગયો લાઠી દાદા પાસે. વાંસલા વડે લાકડાની ખુરશીને છોલતા છોલતા લાઠી દાદાએ કહ્યું, એમાં શું રડે છે? લાવ, હું જ તારી એક પૂંછડી ઓછી કરી દઉં. આમ કહી દાદાએ તો એક પૂંછડી ઓછી કરી દીધી. કેવી રીતે ઓછી કરી બતાવો? કાતરથી કાપી કાઢો. એક પૂંછડી કપાઈ ગઈ. હવે કેટલી પૂંછડી વધી? 1 2 3 4 5 6. ઉંદરભાઈ તો બીજે દિવસે નિશાળે ગયા. ત્યાં છોકરા પાછા ખીજવા લાગ્યા. 6 પૂંછડીયો ઉંદર ભાઈ, 6 પૂંછડીયો ઉંદર. પાછો ઉંદર તો હું કરતો ઘેર આવ્યો ને પલંગ નીચે રીસાઈને બેઠો. એની માં કહે, ક્યાં ગયો ઉંદરડો? એલા જમવા ચાલ, ભૂખ નથી લાગી? ઉંદર કે અમે નહીં જમીએ, અમને બધા 6 પૂંછડીયો ઉંદર કહે છે. 6 પૂંછડીયો ઉંદર કહીને ખીજવે છે. એટલે ઉંદર મામા તો પાછા લાઠી દાદાને ત્યાં ગયા અને એક પૂંછડી કપાવી આવ્યા. હવે કેટલી પૂંછડી વધી? ગણો જોઈએ. 1 2 3 4 5. વેરી ગુડ. 5 પૂંછડી વધી. ફરી પાછા બીજે દિવસે નિશાળે ગયા તો ફરી પાછા એમને ભાઈબંધો ખીજવા લાગ્યા. હવે શું ખીજવતા હશે? બોલો જોઈએ. 5 પૂંછડીઓ વાળો. હા, 5 પૂંછડીઓ ઉંદર, 5 પૂંછડીઓ ઉંદર. આમ કરી ને બધી એક કરીને બધી પૂંછડીઓ કપાવી નાખી. હવે ઉંદરભાઈને કેટલી પૂંછડી વધી? 0. એટલે ઉંદરભાઈને ફરી પાછા ખીજવા માંડ્યા. ઉંદર બાંડો, ઉંદર બાંડો. આમ કરીને ફરી પાછા ખીજવે. એટલે ઘેર જઈને એમની મમ્મીએ કીધું કે હારું રડીશ ના, જા લાઠી દાદા પાસે જઈને એક પૂંછડી ચોંટાડી આવી. એટલે ફરી પાછી એક પૂંછડી સંધાવી દીધી. એટલે એક પૂંછડી વાળો ઉંદર પાછો હતો એવો થઈ ગયો અને ગીત ગાવા લાગ્યો. ડીપ ડીપ ડીબાંગ, ડીપ ડીપ ડીબાંગ, ડીપ ડીપ ડીબાંગ. વાંસલો આપી લાકડું લીધું, લાકડું આપી રોટલો લીધો. ડીપ ડીબાંગ, ડીપ ડીબાંગ. રોટલો આપી દોણું લીધું, દોણા બદલે ભેંસ લીધી. ભેંસ મેં ખેડૂતને દીધી.